જો તમે સુરતથી એકદમ નજીકના અંતરે આવેલું બેસ્ટ ફરવાલાયક પ્લેસ શોધતા હોય ને તો અહીંયા ચોક્કસથી મુલાકાત કરી લેજો, જે સુરતથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિનો શાંત સહારો લેતા તાપી જિલ્લાના ઘન જંગલોમાં આ સ્થળ વસેલું છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે. આ એવું સ્થળ છે જ્યાં ધાર્મિક શ્રદ્ધા અને કુદરતનું અજોડ મિલન થાય છે, એટલે કે ગૌમુખ મંદિર અને ગૌમુખ ધોધ. મંદિરથી થોડેક અંતરે ગૌમુખ ધોધ આવેલો છે, જે ચોમાસાના દિવસોમાં પોતાના પૂરજોશના પ્રવાહથી જોવા મળે છે, જે ઘણા બધા લોકો નાહવાની મજા લેતા હોય છે. ગૌમુખ મંદિર એક પ્રાચીન શિવ મંદિર છે. મંદિરનું ગૌમુખ નામ ત્યાં આવેલા પવિત્ર ઝરણા પરથી પડ્યું છે, જે ગાયના મોં જેવા આકારમાંથી ધોધ સ્વરૂપે નીચે પડે છે. અહીં માન્યતા છે કે અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું અને તેનું પાણી દરેક પ્રકારના દુઃખો અને રોગો માટે આરોગ્યકારી માનવામાં આવે છે. મંદિર પાસેથી વહેતું આ નાનું ઝરણું ભક્તોમાં ખૂબ જ શ્રદ્ધાનું પ્રતીક છે. લોકો માને છે કે આ પાણીમાં ગંગાજળ જેવી શક્તિ છે અને થોડું માત્ર જળ પોતાના માથે છાંટવાથી દરેક કષ્ટો દૂર થાય છે. તો પ્રકૃતિના ખોળે વિકસેલું ધાર્મિક શ્રદ્ધા અને કુદરતના મિલાપની આ બેસ્ટ જગ્યાની ચોક્કસથી મુલાકાત કરી લેજો.